તો આ સાથે મહત્વના સમાચાર સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો મુખ્ય જે માર્ગ છે મુખ્ય હાઈવે તે તૂટી ગયો છે। ખૂબ જ ખરાબ હાલત આપ જોઈ શકો છો। માણિયા ખાતેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ જે હાઈવે છે તે હાઈવે સીધો કચ્છને જોડે છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વચ્ચેનો હાર્દસમા આ જે હાઈવે છે તે તૂટી ગયો છે। જે પ્રમાણે અવિરત સાંબેલાધાર વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડ્યો છે। માણિયા મિયાણાની જે હાલત છે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। ધસમસતા પાણીના પ્રવાહમાં આ હાઈવે તૂટી ગયો છે અને અનેક જગ્યા પર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ બનતી હોય છે ત્યારે સ્વાભાવિકપણે જે તેની ગુણવત્તા છે તેની ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે શું તેની ગુણવત્તા હશે કે ખૂબ જ નબળી ગુણવત્તામાં આ પ્રકારે વરસાદના કારણે આ હાઈવે ધોવાઈ જતા હોય છે। સંવાદદાતા કલ્પેશ જોડાઈ ગયા છે। કલ્પેશ, કચ્છ સૌરાષ્ટ્રને જોડતો જે સમો જે હાઈવે છે તે હાઈવેની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી છે। તેના કટકે કટકા થઈ ગયા છે ત્યારે સ્વાભાવિકપણે સવાલ અહીંયા જવાબદાર વિભાગ ઉપર ઉઠે કે તેની જે કેટલી નબળી ગુણવત્તા હશે કે આ પ્રકારે વરસાદના કારણે હાઈવે તૂટી જતા હોય છે। વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા 3 દિવસ પહેલા જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી ત્યારબાદ જે રીતે આપ જોઈ શકો છો કે 3 દિવસ જે પહેલા જે આગાહી કરવામાં આવી ત્યારબાદ જે આગાહી સાચી ઠરી હતી અને જોરદાર વરસાદ છે તે સૌરાષ્ટ્ર પર વરસ્યો હતો અને અનેક જગ્યાઓ પર પૂરની પરિસ્થિતિ હતી। અમરેલીની વાત કરવામાં આવે, જસદણની વાત કરવામાં આવે કે પછી ગુજરાતમાં કોઈ પણ ખૂણે પાણી સમગ્ર જગ્યાએ હતું ત્યારે આપ જોઈ શકો છો જે રીતે આ સૌરાષ્ટ્રના લોકોને કચ્છમાં જવા માટેનો આ એકમાત્ર લોટો એવો મુખ્ય નેશનલ હાઈવે છે કે અહીંયા આપ ગઈકાલે જે 2 લાખ ક્યુસેક કરતાં પણ વધુ પાણીનો ધસમસતો પ્રવાહ અહીંથી પસાર થયો હતો અને આ જે રોડ છે તેની હાલત આપ જોઈ શકો છો। આ નેશનલ હાઈવે છે કે આ જે દ્રશ્યો છે તે ભૂકંપ જેવા દ્રશ્યો સર્જાયા છે જરૂરથી, પરંતુ આ દ્રશ્યો છે ધસમસતા પ્રવાહે તબાહી મચાવેલા આ નેશનલ હાઈવેના દ્રશ્યો છે કે અહીંયા જે રીતે 1979માં જે મોરબી હોનારત થયું હતું ત્યારબાદની વાત કરવામાં આવે તો 2001ની અંદર ભૂકંપ પણ ક્યાંક આ મોરબી વાસીઓએ સહન કર્યો હતો ત્યારે આ જે દ્રશ્યો છે તે આજે હોનારત અને ભૂકંપ બંનેની યાદ અહીંના લોકોને તાજા કરાવી રહ્યું છે। ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીએ, તેમનું શું કહેવું છે તે પૂછીએ। ઘણા સમય બાદ આવી હોનારત જોવા મળી છે, કઈ જે ઘટનાઓ ઘટી છે શેની યાદ અપાવી દેશે? 79ની સાલમાં મોરબીમાં હોનારત થયું હતું, બરાબર? તેથી આ પોઝિશન થઈ હતી અને 2001માં ભૂકંપ આવ્યો ત્યારે આ પોઝિશન થઈ હતી અને આ અત્યારે અમે જોયું છે ઓલા જૂના જે હતા એ બધા અમને ભૂલાડી દીધા અને આ અમારે અત્યારે એ પોઝિશન છે કે ઘરમાં કોઈના પાસે કોઈ વસ્તુ રહી નથી, બધી તણાઈ ગઈ, માલ બાલ ઘરની ઘર વખરી બધા અત્યારે માણસો બેહાલ થઈ ગયા છે અને માણસો બધા અત્યારે રોડ માથે બેઠા છે એટલે ખાવા ખાસ લોકો છે તેને ગઈકાલે 2 લાખ ક્યુસેક કરતા પણ વધુ પાણીનો ધસમસતો પ્રવાહનો સામનો કર્યો હતો। જોકે સદનસીબે આ મોરબી જિલ્લામાં ક્યાંય જીવ જેને કહેવાય કે માનવની કોઈ હાનિ નથી પહોંચી, માનવને કોઈ હાનિ નથી પહોંચી, પરંતુ પશુ પક્ષીઓ છે તેનો જે મોત છે તે ઘણા બધા થયા છે। ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે, કઈ રીતના દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો? દ્રશ્યો તો અમે એવા જોઈ રહ્યા છીએ, માનો કે માન જીવતા રહ્યા, આ કેનાલું થયું બધે પાણી રેલવાઈ રોકાઈ જાય એના હિસાબે આ તકલીફ પડે, બરાબર? ખાવાનો અમુક માણસ નથી રહ્યો એ બરાબર, એટલે આવું થાય ત્યારે અમારે ગાડી થઈ જાય। ખાસ બબે ઘટનાની યાદ આ તાજા કરાવે એવા દ્રશ્યો છે, કઈ પ્રકારે આપ કહેશો? આ દ્રશ્યો છે બહુ ભયંકર છે અને માળિયા મોરબીની અંદર બહુ ડેન્જર છે, ભયંકર છે એટલે ખાવા પીવા પણ કાંઈ વધ્યું નથી છે અને અમુક તો બહુ ખેતરો પણ ધોવાણ થઈ ગયા છે, માણસોને હાનિ બહુ પહોંચેલી છે। ખાસ જગદીશ વાત કરવા જઈએ તો આપણે આગળ લઈ જવા માંગીશ, જે રીતે આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે હાઈવેના નેશનલ હાઈવેના દ્રશ્યો છે કે એકદમ ફરીથી અહીંના લોકોને છે તે જૂની યાદો છે તે તાજા કરાવી દે તેવા દ્રશ્યો છે। આ જે દ્રશ્યો છે તે કોઈ ભૂકંપના દ્રશ્યો સર્જાયા નથી, પરંતુ આ જે પાણીના ધસમસતા પ્રવાહે અહીંયા જે તબાહી મચાવી છે આ તેના દ્રશ્યો છે।
ખાસ લોકો છે તે હાલ અત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો આ નેશનલ હાઈવે શરૂ રાખવા માટે વન વે પણ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે. ખાસ અહીંની જો ગુણવત્તાની વાત કરવામાં આવે તો નેશનલ હાઈવેની જે ગુણવત્તા છે તેના છોતરા ઉડી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે પ્રવાહ છે તે આપ જોઈ શકો છો, અનેક જગ્યાઓ પર તૂટ્યો છે. આ રોડ કદાચ 6 મહિના થાય તો પણ સરખો થાય તેવી પરિસ્થિતિમાં નથી. ત્યારે આગામી દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું. જી જગદીશ. બિલકુલ કલ્પેશ, ખાસ કરીને આ પ્રશ્ન એ પણ ઉઠે કે આ તેની ગુણવત્તાને લઈને જે પ્રમાણે આપણે જણાવ્યું, પરંતુ સાથે સાથે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા કરવાની જરૂર છે, કારણ કે અનેક નાના એવા ગામડાઓ છે જે ગામડે બીજાને આ જે માર્ગથી જોડે છે અને નેશનલ હાઈવે તો છે જ, ત્યારે કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? વાત જે રીતે આપણે કરી કે જે ગુણવત્તાની વાત કરવામાં આવે છે તો ગઈકાલે જે ધસમસતા પ્રવાહે તબાહી મચાવી નાખી છે અને આ જ વસ્તુ દેખાડી દે છે કે કઈ પ્રકારની ગુણવત્તા જોવામાં આવી રહી છે. ખાસ જે રોડ છે તેની નીચે પણ એક રોડ છે, છતાં જે કોન્ક્રીટનું કામ, મજબૂતાઈનું કામ થવું જોઈએ તેનો ક્યાંક જરૂરથી અભાવ દેખાઈ રહ્યો છે. કારણ કે એક લેર બનાવવાની હોય છે, 6-6, 7-7 લેર બનતી હોય છે, ત્યારબાદ નેશનલ હાઈવે બનતું હોય છે. પરંતુ આજે આ પાણીએ આ તમામની પોલ છતી કરી નાખી છે. જી જગદીશ. બિલકુલ કલ્પેશ, આભાર માહિતી માટે.